વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, કેમિકલ કાઇનેટિક. વિદ્યાર્થી મિત્રો, તેની પ્રસ્તાવનામાં જોઈએ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જાણવો જરૂરી છે. તો અતિ ધીમી પ્રક્રિયા માટે અને ત્વરિત પ્રક્રિયા માટે એનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકતા નથી. આ પ્રક્રિયામાં મુખ્યત્વે પ્રક્રિયાનો વેગ તથા પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો અને પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા ઉપયોગી છે. સૌથી પહેલો પોઈન્ટ લઈએ, ખૂબ ઝડપી પ્રક્રિયા કોને કહેવાય? આની પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય 10⁻14 થી 10⁻16 સેકન્ડ લાગે છે. આ દર માપવો મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે વાત કરીએ એસિડ અને બેઝમાં થતી પ્રક્રિયા, એટલે એસિડ પ્લસ બેઝ, જેમ કે HCl પ્લસ NaOH ઇઝ ઇક્વલ્સ ટુ NaCl પ્લસ H2O. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે, આથી તેનો દર નક્કી કરવો મુશ્કેલ છે. ત્યારબાદ વાત કરીએ તો AgNO3 પ્લસ NaCl ઇઝ ઇક્વલ્સ ટુ AgCl પ્લસ NaNO3. ખૂબ ધીમી પ્રક્રિયા, આનો પણ વેગ નક્કી કરવો ખૂબ મુશ્કેલ છે. તો જોઈએ, આ પ્રક્રિયા ઓરડાના તાપમાને દિવસો કે મહિનાઓ જેટલો સમય લાગતો હોય, દિવસો કે મહિના સુધી લાગતો સમય હોય તો તેને ખૂબ ધીમી પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે આયનનું ક્ષારણ થવું. કોબાલ્ટ પ્લસ 2H2 કાર્બન મોનોક્સાઇડ પ્લસ 2H2 ઓરડાના તાપમાને પ્રક્રિયા કરતાં મિથેનોલ બને છે. તો આને ખૂબ ધીમી પ્રક્રિયા કહેવાય. હવે સાધારણ કે ધીમી પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રકારની પ્રક્રિયાનો દરનું માપન સામાન્ય તાપમાને શક્ય છે. મોટાભાગની આણ્વીય પ્રક્રિયાઓ સ્વભાવે આવી પ્રક્રિયાઓ છે. 2H2 ઇઝ ઇક્વલ્સ ટુ 2H2O પ્લસ O2, NO પ્લસ Cl2 ઇઝ ઇક્વલ્સ ટુ NoCl2. આ બધી પ્રક્રિયા કેવી છે? માપી શકાય એવી છે. એનો વેગ માપી શકાય એવી છે. હવે વાત કરીએ જુદા જુદા વેગના કારણો શું? તો અમુક પ્રક્રિયા ઝડપી આપે છે, અમુક પ્રક્રિયા ધીમી છે, અમુક પ્રક્રિયા સાધારણ છે. તો આનું કારણ શું? પહેલો પોઈન્ટ યાદ રાખજો, મુખ્ય બંધ તૂટવા અને નવા બંધ બનવા, આના ઉપર રહેલો છે. હવે જુદા જુદા બંધ તોડવા જરૂરી ઊર્જા અને નવા બંધ બનવા માટે જરૂરી ઊર્જા જુદી જુદી હોય છે. દરેક પરમાણુ કે અણુ કે એની અંદર બંધ તોડવા અને આપણે એમ કહી શકાય અને નવા બંધનું નિર્માણ કરવા માટે જરૂરી ઊર્જા જુદી જુદી હોય છે. પછી વાત કરીએ પ્રક્રિયાનો દર. એકમ સમયે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયા દર કહેવાય છે. એટલે કે તે હંમેશા ધન હોય છે અને આપણે R બરાબર, પ્રક્રિયા દરનો સિમ્બોલ છે R બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા C બાય ડેલ્ટા T. જ્યાં ધન મૂલ્ય આપણને દર્શાવે છે નિપજ વધુ છે અને માઇનસ મૂલ્ય દર્શાવે છે પ્રક્રિયકનું પ્રમાણ વધુ છે. અહીં ડેલ્ટા Cની જગ્યાએ C2 માઇનસ C1 અને ડેલ્ટા Tની જગ્યાએ T2 માઇનસ T1 લઈ શકાય છે. ગ્રાફની અંદર જોઈ શકીએ છીએ કે T વિરુદ્ધ અહીંયા T વિરુદ્ધ T છે. T વિરુદ્ધ એટલે સમય વિરુદ્ધ સાંદ્રતાનો ગ્રાફ દોરવામાં આવે તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો. એક સમય એવો આવશે બંને કોન્સ્ટન્ટ થઈ જશે, સાંદ્રતામાં કોઈ ફેરફાર ન થાય, તે સમયે એ એકબીજાના સંતુલનમાં હશે. ત્યારબાદ વાત કરીએ સરેરાશ દર કેવી રીતના નક્કી કરવો. ધારો કે એક પ્રક્રિયા આપેલ છે A to B, તો આપણે R બાર બરાબર, સરેરાશ દરનો સિમ્બોલ છે R બાર બરાબર માનાંકમાં A2 એટલે એની હંમેશા ધન કિંમત લેવાનું, માઇનસ A1 બાય T2 માઇનસ T1, એટલે કે માઇનસ ડેલ્ટા A બાય ડેલ્ટા T. જ્યાં T સમયે T1 સમય પ્રક્રિયક એની સાંદ્રતા A1 છે,
એ ટુ છે, ટી સમય નિપજ એની સાંદ્રતા છે, બીની સાંદ્રતા છે, એની જગ્યાએ શું લખી નાખવાનું? બી. પ્રક્રિયાની તાત્ક્ષણિક દર એ ટુ બી તરફ જઈએ તો ક્ષણિક તાત્કાલિક દર, તો એટલે કે સરેરાશ દર નક્કી કરી શકાય. કારણ કે આપણે, હું દાખલા તરીકે સ્પીડ પકડું છું, ગાડી લઈને અહીંથી બહાર જાઉં છું, ત્યારે પહેલાં સ્લો ગાડી ચલાવતો હોય, ક્યારેક ફાસ્ટ ચલાવતો હોય. એકદમ ફાસ્ટ ચલાવતો ઓલરેડી હું કાઉન્ટ કરી શકીશ નહીં કેટલું વેરિએશન છે, બરાબર. તો સરેરાશ લેવામાં આવે છે. તો આર ઇન્સ્ટન્ટ બરાબર નિપજની પ્રક્રિયકની સાંદ્રતા લેવી હોય તો માઇનસ ડેલ એ બાય ડેલ ટી, લિમિટ ડેલ્ટા ટી ટુ 0. એ રીતના ડેલ્ટા બી બાય ડેલ ટી પણ કેવું મૂલ્ય મળશે? ધન. આર ઇન્સ્ટન્ટ બરાબર માઇનસ ડી એ બાય ડીટી બરાબર પ્લસ ડીબી બાય ડીટી લખી શકાય છે. હવે રાસાયણિક પ્રક્રિયાનો તત્વ યોગમિતીય સ્વરૂપે પ્રક્રિયાનો દર નક્કી કરીએ. હવે પ્રક્રિયા પ્રમાણે તો એક રિએક્શન આપેલ છે M1A પ્લસ M2B ઇઝ ગીવ્સ ટુ N1P એન્ડ પ્લસ N2Q. તો એ ઘટકનો દર શોધવાનો કે તમને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, એ ઘટકનો દર શોધવાનો કે તો એનું વિકલન ડી એ બાય ડીટી એટલે કે સમયની સાપેક્ષ વિકલન દર. બીની વાત કરીએ તો બી માઇનસ ડીબી બાય ડીટી. હંમેશા પ્રક્રિયક બાજુ હશે માઇનસ હશે કારણ કે ઘટે છે, અને નિપજમાંનું બાજુની હંમેશા શું હશે? પ્લસ. બાકી વિકલન સ્વરૂપમાં દર્શાવવાનું. તો આપણને એક નવું સૂત્ર મળશે. આપણે એમ કહી શકાય પીનો ઘટવાનો દર બરાબર ડીપી બાય ડીટી, ક્યુનો ઘટવાનો દર બરાબર ડીક્યુ બાય ડીટી. પ્રક્રિયાનો વેગ શોધવો હોય તો 1/m1, જે તત્વયુગ્મિતીય ગુણાંક છે એ 1ના છેદમાં લખાય છે, તો 1/m1 ડી એ બાય ડીટી. પરંતુ આ પ્રક્રિયક બાજુ છે એટલે શું લાગશે? માઇનસ. યાદ રાખજો, પ્રક્રિયક છે એટલે શું લાગશે? માઇનસ. એ જ રીતમાં ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય 1/m2 માઇનસ ડીબી બાય ડીટી, બરાબર. માઇનસ તો એ દર્શાવે છે. એ જ રીતના 1/n1 બરાબર ઇન્ટુ ડીપી બાય ડીટી. તો એ બધું મેં લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ 1/n2 ડીક્યુ બાય ડીટી. હવે પ્રક્રિયા દરનો એકમ હંમેશા યાદ રાખજો મોલ પ્રતિ લીટર ઇન્ટુ સમય. મોલ પ્રતિ લીટર, લીટર ઇન્ટુ સમય. સમય સેકન્ડમાં પણ લઈ શકાય, મિનિટમાં પણ હોઈ શકે, કલાકમાં પણ હોઈ શકે અને વર્ષમાં પણ હોઈ શકે. એ પ્રમાણે લેવાનું. એક ઉદાહરણ હું આપું છું તમને. 2N2O5 ઇઝ ગીવ્સ ટુ 4NO2 પ્લસ O2. પ્રક્રિયા માટે જો NO2ની સાંદ્રતા 4 સેકન્ડમાં 1.6 ક્રોસ 10⁻²મોલર વધે છે, એટલે આપણને સાંદ્રતા ડેલ્ટા સી આપી દીધું છે 4 સેકન્ડમાં, એટલે એ પણ આપી દીધું ડેલ્ટા ટી. તો નીચે આપેલા પ્રશ્નનો ઉકેલ NO2 બનવાનો દર અને પ્રક્રિયા દર શોધો. તો પ્રક્રિયા દર તો આપણને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ ઓલરેડી આપણને ફરીથી વાત કરીએ NO2 બનવાનો દર શોધવાનો કીધો છે, તો આપણે રિએક્શન બનાવવી પડશે. તો પહેલાં તો આની વિકલન સ્વરૂપ સૂત્ર બનાવીએ. તો સૂત્ર બનાવવા માટે 2N2O5 તો 1/ પ્રક્રિયા દર બરાબર, યાદ રાખજો પ્રક્રિયા દર બરાબર 1/2 dN2O5 બાય ડીટી, પણ શું આવશે? માઇનસ. તો ઓલરેડી મેં લખ્યો છે એટલે ફરીથી લખતો નથી. બીજું બીજાની વાત કરીએ તો 1/4 dNO2 બાય ડીટી. સમજાય છે? પ્લસ આવશે નિશાની, કારણ કે નિપજ બાજુ છે. એ જ રીતના વાત કરીએ 1/1 એટલે 1 લખાય DO2 બાય ડીટી, જે મેં અહીંયા દર્શાવેલ છે DO2 બાય ડીટી. તો આપણે એકનો દર શોધી નાખીએ તો પ્રક્રિયા દર મળી જાય. તો સૌથી પહેલાં વાત કરીએ NO2નો દર શોધવા માટે આપણે શું આપ્યું હતું? TNO2 બાય ડીટી. NO2નો દર તો આપણને ઓલરેડી આપણે એમ કે સાંદ્રતા આપેલી છે, કેટલી છે? 4 સેકન્ડમાં 1.6 ક્રોસ 10⁻² ભાગ્યા 4, એટલે આપણને મળશે 4 ક્રોસ 10⁻³ મોલર પ્રતિ સેકન્ડ. એના પછી વાત કરીએ તો આ મળી ગયો, તો એ કિંમત આપણે અહીંયા મૂકીએ. આ પ્રક્રિયા દર બરાબર
1/4 DNO2/dt લખી શકાય. આનું મળી ગયું, કેટલું આપણને મળ્યું છે 4 × 10⁻³ તો 4 4 ઉડી જશે, વધશે શું 10⁻³ તો એ લખેલ છે. તો આ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો જે વિકલનીય વેગ સ્વરૂપમાં આપણે લખ્યું છે, બરાબર, પ્રક્રિયા દર નક્કી કરવાનું, તો એને આ રીતના દાખલા પૂછાય છે, એનો ઉપયોગ આ રીતના કરી શકાય છે. હવે વાત કરીએ આગળ દર નિયમ. દર નિયમ એટલે આપણે એમ કહી શકાય, ઉદાહરણ તરીકે એક લીધી છે રિએક્શન દ્વારા સમજીએ. એ પ્લસ સ્મોલ બી કેપિટલ બી ઇઝ ગિવ્સ ટુ નિપજ, જ્યાં સ્મોલ આપેલ છે અક્ષર એ તત્વયોગમિતીય છે અને એ બી પદાર્થના છે, એ અને બી પ્રક્રિયક છે. હવે પ્રક્રિયા દર ચલે છે a⁴ × b⁴ જ્યાં એક્સ અને વાયની કિંમત પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે. જો તત્વયુગ્મિતીય ગુણાંક જેટલો હોય અથવા ન પણ હોઈ શકે તો દર બરાબર k × a⁴x × b⁴y, જ્યાં k બરાબર વેગ અચળાંક અથવા સપ્રમાણ અચળાંક, જ્યાં kનું એકમ થશે સાંદ્રતા કૌંસની અંદર 1 - n × સમય ઇન્વર્સ. યાદ રાખજો, હંમેશા દર નિયમનમાં kનું એકમ તમને પૂછાય તો સાંદ્રતા 1 - n × સમય ઇન્વર્સ, જ્યાં n બરાબર આપણે લખી શકાય કયા ક્રમની પ્રક્રિયા છે એના આધીન. ચલો એના પછી વાત કરીએ કે અને સક્રિય જથ્થાનો નિયમ. કે એટલે વેગ અચળાંકની લાક્ષણિકતાઓ. વેગ અચળાંક એ વેગ માપવાનું માપન છે. ચોક્કસ તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય અચળ રહે છે. એક જ પ્રક્રિયા માટે તાપમાન બદલાતા વેગ અચળાંક બદલાય છે. પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત નથી. વેગ અચળાંકનો એકમ પ્રક્રિયા દર પર પણ આધારિત નથી. આ ધ્યાનમાં રાખજો, ખાસ પોઈન્ટ. કેનો આધાર શેના ઉપર રહેલો છે? એક તો વેગ માપવાનું માપન છે, ચોક્કસ તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય ચોક્કસ મળે છે, એટલે કે અચળ મળે છે. એક જ પ્રક્રિયા માટે તાપમાન બદલાતા વેગ અચળાંકનું મૂલ્ય પણ બદલાય છે. યાદ રાખજો, કે પણ બદલાય છે. પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત નથી, પરંતુ વેગ અચળાંક એકમ પ્રક્રિયા દર પર આધારિત છે. અસક્રિય જથ્થાનો નિયમ આપ્યો છે. એ પ્લસ બીબી એક રિએક્શન આપેલ CCDD, જ્યાં સ્મોલ અક્ષર છે એ આપણે એમ કહી શકાય તત્વયોગમિતીય ગુણાંક છે. હવે વેગ બરાબર આપણે વેગ નિયમનો વાપરીએ તો k a⁴ × b⁴ એ રીતના વેગ આપણે એમ કહીએ કે a⁴ b⁴ સક્રિય જથ્થાનો નિયમ. તત્વયુગ્મિતીય ગુણાંક છે એને ઘાતાંકમાં લખવામાં, સાંદ્રતાના ઘાતાંકમાં લખવામાં આવે છે. તો યાદ રાખજો આ બંને વચ્ચેનો ડિફરન્ટ, વેગ નિયમ અને સક્રિય જથ્થાનો નિયમ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. હવે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ. પ્રારંભિક પ્રક્રિયા a + b = p, તો કે પ્રક્રિયા દર k × a × b આપણે ભણી ગયા. ધીમા તબક્કાના પ્રક્રિયકની સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો દર નક્કી થાય છે. તો અહીંયા આપણને તો ખબર નથી, સ્ટાર્ટિંગનું જે સાંદ્રતા છે એનો ગુણાકાર ઉપર દર આધાર રાખતો હોવો જોઈએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા ક્યારેક પ્રારંભિક પ્રક્રિયા હોતી નથી. પ્રારંભિક પ્રક્રિયા માટે અપૂર્ણાંક પ્રક્રિયા ક્રમ શક્ય નથી. પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ વિદ્યાર્થી મિત્રો. એમાં પ્રારંભિક પ્રક્રિયા માટે એક ઉદાહરણ લખ્યું છે. a + b = પ્રોડક્ટ. દર બરાબર આપણે એનો દર શોધીએ તો k × a × b. મેં તમને કીધું એ પ્રમાણે હંમેશા પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા ધીમા તબક્કાની પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા ક્યારેય પ્રારંભિક પ્રક્રિયા હોતી નથી. પ્રારંભિક પ્રક્રિયા માટે અપૂર્ણાંક પ્રક્રિયા ક્રમ શક્ય નથી. આ પણ યાદ રાખજો. સંકીર્ણ પ્રક્રિયાઓ માટેની વાત કરીએ તો
આ પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં પૂરી થાય છે. સર્કિટના પ્રક્રિયા માટે પ્રક્રિયાના કુલ પ્રક્રિયાનો વેગ સૌથી ધીમા તબક્કાના પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત છે, જે મધ્યવર્તી સંયોજનથી મુક્ત હોવું જોઈએ. ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે કેટલાક 2NO2Cl is gives to 2NO2 plus Cl2. તો પ્રક્રિયા દર એનો નક્કી કરીએ તો K into NO2Cl. તો અહીંયા NO2Cl ઉપર જ કેમ? તો આપણે એને ક્રિયાવિધિ સમજીએ. સૌથી પહેલાં આપણને આપેલ છે NO2Cl માંથી આપણને બનશે NO2Clનું વિઘટન થશે અને NO2 પ્લસ Cl બનશે. આ તબક્કો ધીમો છે અને ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. એટલે આ ધીમા તબક્કાના પ્રક્રિયક આ છે એની સાંદ્રતા ઉપર આધારિત છે. હવે NO2 જે બન્યો છે NO2Cl હજી એક વધ્યો છે, એ Cl સાથે પ્રક્રિયા થાય, NO2 ફરીથી રિપીટ કરે અને Cl2. આ તબક્કો કેવો છે? ઝડપી. તેથી હંમેશા યાદ રાખજો, ધીમા તબક્કાના પ્રક્રિયકની સાંદ્રતા ઉપર વેગ નક્કી થાય છે, એટલે કે દર નક્કી થાય છે. બીજું ઉદાહરણ આપેલ છે 2NO plus 2H2 is gives to N2 plus 2H2. અને વેગ નિયમનો દર બરાબર K ઇન્ટુ NO2નું સ્ક્વેર ઇન્ટુ H2. તો અહીંયા તૃતીય ક્રમની પ્રક્રિયા છે અને આપણે એમ કહી શકાય NO2 અને H2ની સાંદ્રતાના ગુણાકાર પર આધાર રાખે છે પ્રક્રિયા દર. તો રિએક્શન સમજીએ 2NO. આ રિએક્શન યાદ રાખવાની છે, ખાસ ધ્યાનમાં રાખજો. 2NO is gives to N2O2 ભેગા થશે, N2O2 બનાવશે. આ તબક્કો કેવો છે? ઝડપી. N2O2 છે એ H2 સાથે પ્રક્રિયા થાય ત્યારે N2O પ્લસ H2O બનાવે છે. તો આ તબક્કો કેવો થઈ ગયો? ધીમો. ધીમા તબક્કાની અંદર તો આ બે વસ્તુ હતી, છતાં મેં અહીંયા H2 દર્શાવ્યો બરાબર, પણ NO2નો સ્ક્વેર કેવી રીતના આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, આ N2O2 ક્યાંથી બને છે? કારણ કે મધ્યવર્તી સંયોજન ઉપર આધારિત નથી, યાદ રાખજો. સ્ટેબલ હશે એ સંયોજનની સાંદ્રતા ઉપર આધારિત છે. તો N2O2 રિવર્સ પ્રક્રિયા થાય છે અને શું બનાવે છે? 2NO. એટલે NOની સાંદ્રતા ઉપર આધારિત છે અને એ કેટલા મોલ છે? 2 મોલ, એટલે એના સ્ક્વેર કરી નાખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના લાસ્ટમાં વધ્યું છે N2O જે બને છે N2 પ્લસ H2 કરતાં N2 પ્લસ H2 જે ઝડપી તબક્કો છે. ચલો એના પછી વાત કરીએ તો ઝડપી તબક્કાનો દર આપણે એમ કહી શકાય ને, એક બાજુ ઓલરેડી ઝડપી તબક્કાનો દર, તો આપણને ઓલરેડી અહીંયા જો આને કહેવાય છે કે F અને આપણે એમ કહી શકાય નીચે કહીએ કે B. રિવર્સિબલ છે પ્રક્રિયા. તો N2O2 બંનેનો વેગ કેવો છે? રિવર્સિબલ છે. એટલે કેવો હશે? સરખો. આપણે ભણી ગયા કે આને દાખલા તરીકે હું એમ કહું, સંતુલનના ચેપ્ટરમાં તમે ભણ્યા હશો, 2NO is gives to N2O2. આનો વેગ આને K1 અને આને K2. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો હોય તો એ સંતુલનમાં હોય, એવું ભણ્યા છે. તો આપણે વેગ કોના ઉપર આધારિત છે? પ્રક્રિયકની સાંદ્રતા ઉપર. ધારો કે આમ જઈએ તો એની પ્રક્રિયકની સાંદ્રતા આ થઈ, તો આપણે એમ કહી શકાય પુરોગામી એટલે K1 NOનો સ્ક્વેર બરાબર સો હશે K2 N2O2 થશે. આપણે આની સાંદ્રતા સુધી K2ને નીચે લઈ જાઓ એટલે K1 બાય K2 ઇન્ટુ NO2નું સ્ક્વેર. જે વેલ્યુ આપણે આની અંદર મૂકીએ તો આપણને શું મળે? ઓલરેડી પ્રક્રિયા દર આ રીતના નક્કી કરી શકાય. તો ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ આણ્વિકતા. પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ અથવા આયનોની કુલ સંખ્યાને આણ્વિકતા કહેવાય છે. આગળ પણ ભણી ગયા છે પ્રારંભિક પ્રક્રિયામાં શું કન્ડિશન છે. તો યાદ કરો, ફરીથી મેં તમને કીધું હતું, પ્રારંભિક પ્રક્રિયા હંમેશા શૂન્ય ક્રમની પ્રક્રિયા ક્યારેક પ્રારંભિક પ્રક્રિયા હોતી નથી. તો શૂન્ય ક્રમની તો નહીં જ હોય, એ ફાઇનલ થઈ ગયું. બીજો પોઈન્ટ આપણને કીધું છે એની અંદર પ્રારંભિક પ્રક્રિયા માટે અપૂર્ણાંક ક્રમ પણ નહીં હોય, તો એ પણ જરૂરી છે. તો એને આણ્વિકતા કહેવાય. તો આણ્વિકતા એ સિદ્ધાંતિક રાશિ છે. આણ્વિકતા પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, તે ક્યારેક ઋણ કે શૂન્ય ન હોઈ શકે. પ્રારંભિક પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ સમાન હોય છે.
સંકીર્ણ પ્રક્રિયા માટે તેના દરેક તબક્કામાં આણ્વિકતા અલગથી દર્શાવાય છે. સંકીર્ણ પ્રક્રિયા માટે ક્રમ કુલ આણ્વિકતા કોઈ મતલબ નથી. સંકીર્ણ પ્રક્રિયામાં સામાન્ય રીતે ધીમા તબક્કામાં પ્રક્રિયાક્રમ આણ્વિકતા લેવામાં આવે છે. અપવાદ તરીકે ધીમો તબક્કો મધ્યવર્તી સંયોજન ધરાવતો હોય. આણ્વિકતા અથવા પ્રક્રિયકની મહત્તમ કિંમત ઋણ હોઈ શકે કારણ કે અસરકારક અથડામણ થવાની શક્યતા 3થી વધારે અણુઓમાં નહિવત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક આણ્વિકતાના પોઈન્ટો લાક્ષણિકતાઓ લખી છે. એના પછી વાત કરીએ આભાસી એક આણ્વિક પ્રક્રિયાઓ. કેટલીક પ્રક્રિયા કે જેનો ક્રમ 1 હોય પરંતુ તેની આણ્વિકતા 2 અથવા વધારે હોય, જેને આભાસી એક આણ્વિક પ્રક્રિયા અથવા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી પ્રક્રિયા દેખાવમાં લાગતી હોય પ્રથમ ક્રમની પણ હોય કેવી દ્વિતીય ક્રમની. ઉદાહરણ તરીકે ખાંડનું ઇન્વર્ઝન C12H22O11 પ્લસ H2 આપેલ છે. એની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટો બને છે. તો દર હંમેશા ખાંડ અને H2Oના સાંદ્રતાના સપ્રમાણમાં છે. તો દર બરાબર K ઇન્ટુ C12H22O11 અને H2O. તો H2O આપણે એમ કહી શકાય અચળ હોય, એમાં ફેરફાર થાય તો પણ માઇનોર થાય. તેથી એને આપણે અચળ કિંમત સાથે ગુણાકાર કરતા એટલે કે K સાથે ગુણાકાર કરો, K ઇન્ટુ H2 એટલે K ડેશ, તો વધશે શું C12H22O11ની સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો દર નક્કી થશે. એક રિએક્શન દાખલો આપ્યો છે મેં, એમાં પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો છે. યાદ રાખજો, પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો. આમાં મિસ્ટેક છે થોડી. A પ્લસ બી નિપજ પ્રક્રિયા માટે નીચે મુજબની માહિતી આપેલ છે. પ્રક્રિયા ક્રમાંક એક પ્રયોગ આપેલ છે, પ્રયોગના ક્રમાંક આપેલ છે ABC, AB વેગ. તો આમાંથી કયું એ વેગ નિયમ સમીકરણ છે? તો સૌથી પહેલાં વાત કરીએ વેગ નિયમન બરાબર સૂત્ર બનાવીએ R ઇન્ટુ A⁴x ઇન્ટુ B⁴y. તો આના આધારે સૂત્ર બનાવી પહેલાં સમીકરણના આધારે 1, 2, 4 છે. તો આપણે R બરાબર 4 મૂક્યા બરાબર K ઇન્ટુ 1, A બરાબર શું છે 1 અને B બરાબર 2 મૂક્યો છે. અને સમીકરણ નંબર 2 આપ્યો. બીજા સમીકરણની અંદર 2, 2, 4 છે. જો 2, 2, 4, તો આપણે એમ કહીશ 4 એનો R બરાબર છે 2A અને 2B. આ બંનેનું આપણે એકબીજાને ભાંગતા આપણે હવે 1 બરાબર 1/2x મળે છે. જ્યાં x બરાબર શું લઈ શકાય 0, કારણ કે આપણે જાણીએ છીએ કોઈ પણ કિંમતની ઉપર ઘાત 0 હોય તો એનું વેલ્યુ કેટલી થશે 1. તો આની ઉપર 0 મૂકે તો આની વેલ્યુ 1/2ની વેલ્યુ કેટલી થઈ જાય 1. પ્રયોગ અને 3ના મૂલ્યનું સમીકરણ બનાવતા. હવે 3 અને 4નું વાત કરીએ તો ત્રીજું કયું છે 2, 2, 4, 16. તો ઓલરેડી આપણે એમ કહી શકાય 16 લીધા છે અહીંયા, પછી 2 લીધા છે અને પછી 4 લીધા છે. તો એ પણ આપેલ છે. તો હવે આની અંદર ગુણોત્તર લઈએ બીજા અને સમીકરણ નંબર ત્રીજા, એમની વચ્ચે ગુણોત્તર લેતા 1/4 બરાબર 1/2y મળે છે. તો હવે 1/2નો હોલ સ્ક્વેર થશે અહીંયા 1/4 બરાબર 1/2y. તો આને આવી રીતના લખો 1/2નો 1/2નો હોલ સ્ક્વેર લખી શકાય. 1નો સ્ક્વેર તો 1 જ રહેવાનો. તો y બરાબર શું મળી ગયું 2. હવે y બરાબર 2 મળી ગયું, x બરાબર 0 મળ્યું. કિંમત મૂકતા r બરાબર k ઇન્ટુ A0 ઇન્ટુ બીનો સ્ક્વેર બરાબર આપણે એમ લખી શકીએ KB સ્ક્વેર. પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો દર થયો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ એક દાખલો. હજી ખૂબ જ IMP છે આ દાખલો, મોસ્ટ IMP કહી શકાય. N2O5 ગેસ છે, N2O4 પ્લસ 1/4 લીધું છે આપણે. એ થોડુંક મોટું કરી લઈએ એટલે આપણને દેખાય. N2O4 પ્લસ 1/4ના વિઘટનમાં N2O5 શરૂઆતનું દબાણ 114 mm છે અને 20 સેકન્ડ પછી પ્રક્રિયા મિશ્રણનું દબાણ 133 mm થાય તો પ્રક્રિયાનો દર વાતાવરણ ઇન્ટુ પ્રતિ સેકન્ડ અને મોલારિટી પ્રતિ સેકન્ડમાં ગણો. આપેલ પ્રક્રિયા 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થાય છે. તો સૌથી પહેલાં મેં રિએક્શન લખી છે. એમાં શરૂઆતનું દબાણ, કારણ કે દબાણ આપવાની વાત છે, દબાણ P છે.
ધારો કે પી ધારી લો, ત્યારે આનું દબાણ તો હજી નિપજ બની જ નહીં હોય, તો દબાણ ઉત્પન્ન જ નહીં થાય. હવે 20 સેકન્ડે દબાણ છે પીમાંથી હું પી ડેશ જેટલા દબાણ વધુ ક્રિએટ થાય છે, તો પી ડેશ અહીંયા પી ડેશ બાય 2. કેમ? કારણ કે 2 વડે ભાંગી નાખ્યા. આપણે જાણીએ છીએ સંતુલન સ્થિતિમાં હોય તો આ પ્રક્રિયાનો દર નક્કી કરવો છે, તો પી ટોટલ બરાબર શું થશે? આ બધાનો સરવાળો. તો એ સરવાળો કરતાં આપણને 133 mm ટોટલ આપેલ છે મિશ્રણનું દબાણ. તો એના પરથી પી ડેશ બરાબર આપણને મળી જશે 38 mm મિલી મર્ક્યુરી. હવે આપણે જાણીએ છીએ પી ડેશ મળી ગયો એટલે ડેલ્ટા પી મળી ગયો, બરાબર. એના ભાગ્યા ડેલ્ટા ટી લખીએ તો આપણે એમ કહી શકાય 38 ભાગ્યા 20 સેકન્ડ અંતે, તો આપણને કેટલો મળશે? 1.9 mm. હવે એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, 1.9 mm જે મળ્યો છે, બરાબર, એને મિલીમીટર પ્રતિ સેકન્ડને જો આપણે વાતાવરણમાં ફેરવવું હોય તો 760 વડે ભાંગવું પડે. તો 1.9 ક્રોસ ભાગ્યા 760 કર્યા તો વાતાવરણ પ્રતિ સેકન્ડ જોવા મળ્યું. તો એનો ગુણોત્તર કરતાં આપણને 2.5 ક્રોસ 10⁻³ વાતાવરણ સેકન્ડ ઇનવર્સ મળ્યું. એના પછી વાત કરીએ પીવી બરાબર એનઆરટી, જે એન બાય વી બરાબર શું લખી શકાય? સી. તો અહીંયા ડેલ્ટા સી કોમન કાઢ્યો, આરટી નીચે લઈએ તો પી ડેશ બાય આરટી. પી ડેશ તમને મળ્યો છે કેટલો? 38 મિલીમીટર. આર વાયુ અચળાંક છે એટલે મૂકી દો 0.0821, અને ટી તાપમાન 400 ડિગ્રી સેલ્સિયસ આપેલ છે. ગુણોત્તર લેતા આપણને 1.52 ક્રોસ 10⁻³ મોલર મળશે. સાંદ્રતાના ફેરફારના આધારે પ્રક્રિયાનો દર 1.52 ક્રોસ 10⁻³ ભાગ્યા 20 બરાબર 7.61 ગુણ્યા 10⁻5 ઇન્ટુ મોલર પ્રતિ સેકન્ડ મળે છે. તો આ રીતના પ્રક્રિયાનો દર નક્કી કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને યાદ રાખવો, બરાબર. તો અહીંયા સુધી રાખીએ આ સેશનમાં, આગળની વાત પછી કરશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.